આયુર્વેદિક ખજાનો ચેનલમાં તમારું સ્વાગત છે। વાળના સ્વાસ્થ્યને જાળવવા માટે લોકો ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અજમાવે છે, પરંતુ જરૂરી નથી કે દરેક ઉપાય અસરકારક સાબિત થાય। વાળ પર કંઈ પણ લગાવવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેના કારણે વાળ ખરવા, ફંગલ ઇન્ફેક્શન અને વાળ નબળા પડવા જેવી સમસ્યાઓ થાય છે। તેથી જ્યારે પણ તમે કોઈ પણ ઘરેલું ઉપાય અજમાવો છો, ત્યારે તેના ફાયદાઓ સાથે તેના ગેરફાયદા પણ જાણવું મહત્વપૂર્ણ છે। મેથીના દાણા, કઢી પત્તા અને ડુંગળી જેવી વસ્તુઓ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। તે જ સમયે કેટલાક લોકો હવે કહી રહ્યા છે કે આદુનો રસ પણ વાળ માટે ફાયદાકારક છે। પરંતુ શું ખરેખર આદુનો રસ વાળ પર લગાવી શકાય છે? જો તેનો જવાબ હા અથવા નામાં હોય, તો તે વાળને કેવી રીતે ફાયદો કે ગેરફાયદો કરશે એ આપણે જોઈશું। પણ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો। અને હા મિત્રો, આ વિડિયો તમને ગમે તો કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખશો। આદુમાં વિટામિન સી, વિટામિન બી6, પોટેશિયમ, મેગ્નેશિયમ અને જિંજરોલ જેવા એન્ટીઓક્સિડન્ટ સહિત ઘણા પોષક તત્વો હોય છે। આદુનો ઉપયોગ સદીઓથી ઔષધીય હેતુઓ માટે કરવામાં આવે છે। તે જ સમયે તમે એ પણ સાંભળ્યું હશે કે આદુ વાળ અને સ્કલ ઉપરની ચામડીના સ્વાસ્થ્યને જાળવવામાં પણ મદદ કરે છે। જો કે આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે સ્કલ ઉપરની ચામડીની સમસ્યાઓમાં અમુક અંશે મદદરૂપ થઈ શકે છે। પરંતુ કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આદુના કેટલાક સંયોજનો વાળના વિકાસને ઘટાડી શકે છે। આવી સ્થિતિમાં તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ। જો કે તબીબી રીતે વાળ માટે આદુની ભલામણ કરવામાં આવતી નથી। કેટલાક લોકો માને છે કે આદુ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે। એશિયન દવામાં વાળના વિકાસ માટે આદુનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કેટલાક સંશોધકો માને છે કે આદુ ટાલ મટાડી શકતું નથી। જો કે આદુ સ્કલ ઉપરની ચામડીની બળતરા ઘટાડે છે। જ્યારે સ્કલ ઉપરની ચામડી સ્વસ્થ હોય છે, ત્યારે વાળનો વિકાસ પણ સુધરે છે। જો તમે વાળ માટે આદુનો ઉપયોગ કરવા માંગતા હો, તો આદુનું તેલ તેના માટે એક સારો વિકલ્પ છે।